તો રાજકોટમાં પણ બાંગ્લાદેશીઓ પર પોલીસે બોલાવી તપાઈ। સુરત અમદાવાદ બાદ રાજકોટમાં પણ ઘૂસણખોરો પર પોલીસે તવાઈ બોલાવી હતી। રાજકોટમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોના ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી હતી। શહેરના જુદા જુદા વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, EOW બ્રાન્ચ સહિતની ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। રાજકોટ શહેરના સોની બજાર, હુસૈની ચોક, ભગવતીપરા, રસુલપરા સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી। પોલીસે 30થી વધુ બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે। તેમની પાસેથી ડોક્યુમેન્ટ કે અન્ય દસ્તાવેજો મળ્યા નથી। આ લોકોને બહુ ઝડપથી પોલીસ પોતાના વતનમાં મોકલશે। હજુ પણ ગેરકાયદે રહેતા ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન ચાલુ રહેશે। રાજકોટમાં ભાજપ મહિલા મોરચાએ શોકના નામે દેખાડો કર્યો, બર્થડે ઉજવ્યો। બેવડા વલણના આ દ્રશ્યો છે રાજકોટ ભાજપના। ભાજપની મહિલા મોરચાએ શોકના નામે જાણે દેખાડો કર્યો હોય તેવું લાગે છે। પહેલા હુમલાની નિંદા કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, બાદમાં અંજલિ રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરતા વિવાદ સર્જાયો। સમગ્ર દેશ જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયોના મોતને લઈને શોકમાં છે। રાજકોટમાં ભાજપનો મહિલા મોરચો બર્થડે સેલિબ્રેશન કરવામાં વ્યસ્ત બન્યો। ભાજપ કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી, બાદમાં મહિલા મોરચો કેક લઈને અંજલિ રૂપાણીને ત્યાં પહોંચ્યો। ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચાએ કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી। આ બર્થડે સેલિબ્રેશનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ, પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સમગ્ર મામલે વિવાદ સર્જાતા હવે ધારાસભ્ય દર્શિતા શાહ બચાવની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કહ્યું હતું કે ત્યાં કેક કટિંગ અને ઉજવણી થઈ રહી છે, મને તેની ખબર ન હતી। હું ત્યાં પહોંચી અને કાર્યક્રમ ચાલતો હતો। કરુણ ઘટના બાદ અંજલિ રૂપાણીએ પણ મહિલા મોરચાને ના પાડી અને હસતા મોઢે કેક કાપીને સેલિબ્રેશન કરી ફોટો વિડીયો કરાવ્યા હતા। આ સાથે સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થડે સેલિબ્રેશનના ફોટો વિડીયો મૂકવામાં આવ્યા। મહિલા મોરચાના કાર્યકર્તાઓએ જાણે બહાદુરીનું કામ કર્યું હોય તેમ પોતાના સ્ટેટસમાં પણ ઉજવણીના ફોટો મૂક્યા હતા। મહિલા મોરચાની આ કરતૂતથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। પહલગામમાં ફરવા ગયેલા ગુજરાતીઓ હેમખેમ પરત ફર્યા। એક દીકરીના કારણે આખો પરિવાર બચી ગયો। પહલગામમાં હુમલા બાદ કાશ્મીર ખાલી થવા લાગ્યું છે, ત્યારે ગુજરાતથી કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતીઓ પણ હેમખેમ પરત ફર્યા અને હુમલા વખતે અને હુમલા બાદ કઈ પ્રકારની સ્થિતિ હતી તેનું વર્ણન કર્યું। વડોદરામાં પણ કેટલાક લોકો પહલગામમાં હતા। આ લોકો મોરારી બાપુની કથા સાંભળવા માટે ગયા હતા। વાઘોડિયા રોડ વિસ્તારના લોકો સાંસદના પ્રયાસોથી સ્પેશિયલ ટ્રેનમાં હેમખેમ વડોદરા પહોંચ્યા। મહિલાઓ, બાળકો સહિત 23 વ્યક્તિઓ પરત ફર્યા। પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત આવતા પરિવારોએ રાહતનો શ્વાસ લીધો। શ્રીનગરમાં ફસાયેલ પરિવાર રાજકોટ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી પોતાના ઘરે પહોંચ્યો। રાજકોટના નીરવ આચાર્ય તેમના પત્ની તેમજ બાળકો સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। ત્યાં આતંકી હુમલો થયા બાદ તે ફસાઈ ગયા હતા, જેથી નીરવ આચાર્યએ સહાય માટે ગુજરાત ટુરિઝમનો સંપર્ક કર્યો હતો, જેથી ગુજરાત સરકાર, રાજકોટ વહીવટીતંત્ર તેમની મદદે આવ્યું અને તેમને શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઇટ અને અમદાવાદથી રાજકોટ સુધી ગાડીની વ્યવસ્થા થકી તેમના ઘર સુધી પહોંચાડ્યા। અમરેલીનો આ પરિવાર તેમની દીકરીના કારણે આજે જીવિત છે। મૂળ અમરેલીના સાવરકુંડલા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક પોતાના પત્ની કૃષ્ણાબેન અને 5 વર્ષીય પુત્રી મેશ્વા કાશ્મીર ફરવા માટે ગયા હતા। જે દિવસ હુમલો થયો તે દિવસે એ જ સમયે બેસરન વેલીમાં જવાના હતા। આ માટે ઘોડો પણ આવી ગયો, પરંતુ નાનકડી દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી અને પરિવારે બેસરન વેલીમાં જવાનું ટાળ્યું। એટલે એક પરિવારનો બચાવ તેમની નાનકડી દીકરીને કારણે થયો, જે બાદ મુસ્લિમ ઘોડાવાળો પરત આવ્યો અને દીકરીને પગે લાગીને બોલ્યો, આ માતાજીને કારણે આજે આપણો જીવ બચી ગયો। અત્યારે બનાસકાંઠાના મુસાફરો કાશ્મીરથી સુરક્ષિત વતન પહોંચતા પરિવારજનો ધ્રુસકે રડવા લાગ્યા। આ દુઃખના નહીં પરંતુ હર્ષના આંસુ છે, જેનું કારણ છે કે મોતના મુખમાંથી પરિવાર હેમખેમ પરત ફર્યો। બનાસકાંઠાના પાલનપુરના અને ગાંધીનગરના 50 જેટલા પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઈવે 14 ઉપર ફસાયા હતા, જેને લઈને તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા હતા। જોકે કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરીને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડ્યા હતા। જોકે હવે 6 દિવસ બાદ તમામ પ્રવાસીઓ માતૃ વતન પાલનપુર પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા। આ પીતી જણાવતા પરિવારજનો તેમજ પ્રવાસીઓ રડી પડ્યા હતા। સહી સલામત પરિવારજનો માદરે વતન પહોંચતા તેમની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા। હારતોરા કરી સ્વાગત કરાયું હતું। કુદરતી હોનારત અને આતંકવાદીઓના હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને પ્રવાસીઓએ વર્ણવી અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માંગ કરી। અત્યારે ભરૂચમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન મોકલાયા। પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની સરકારે સૂચના આપી છે, ત્યારે ભરૂચમાં કાર્યવાહી કરાઈ છે। હાંસોટમાંથી પાકિસ્તાની મહિલા સઈદા બીવીને જિલ્લા પોલીસ દ્વારા અટારી બોર્ડર મોકલવામાં આવ્યા।
સઈદાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે. સઈદા પાકિસ્તાનથી 14મી એપ્રિલે હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા અને 26 જૂન સુધી રોકાવાના હતા. ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે. સઈદા 4 દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી. શોર્ટ ટર્મ વિઝા મળતા પિયર આવી ગઈ, પરંતુ આતંકી હુમલા બાદ પ્રવાસ ટૂંકાવી પરત જવું પડ્યું. ગુજરાતના માછીમારોને સતર્ક રહેવા સૂચના. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની દરિયાઈ સીમા પર સતર્કતા વધી છે. ગુજરાતમાં આવેલી ભારત પાકિસ્તાનની જળ સીમા પર માછીમારોને એલર્ટ કરાયા. પોરબંદરના બોટ એસોસિએશને માછીમારોને સાવચેત કર્યા. IMBL નજીક માછીમારી કરવા માટે ન જવા પણ જાણ કરાઈ. દરિયામાં કોઈ પણ શંકાસ્પદ જણાય તો જાણ કરવા અપીલ કરી છે. દરિયામાં બોટ, વ્યક્તિ કે ડ્રોન દેખાય તો પણ જાણ કરવા જણાવ્યું છે. તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપીલ કરી છે. આ પરિસ્થિતિમાં પોરબંદરના બોટ માલિકો માછીમારોમાં ચિંતા જોવા મળી રહી છે. બોટ માલિકોને મધ દરિયામાં સતર્ક રહેવા સૂચના અપાઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં માવઠાથી મુશ્કેલી વધી. કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આકાશમાંથી આફત વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આગાહી મુજબ જ ડાંગ, સાપુતારા, વલસાડ, વાપી સહિતના શહેરોમાં મોડી રાતથી માવઠું ત્રાટક્યું હતું. રોડ ભીના થઈ ગયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ડાંગમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું. ગરમી ગાયબ થઈ ગઈ હતી. ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ ખાબકતા રોડ ભીના થઈ ગયા હતા. વહેલી સવારે ઝરમર વરસાદ પડતા ભરુનાળે વાતાવરણ ઠંડુગાર બન્યું. વાતાવરણમાં પલટાથી રવિ પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ પડ્યો. કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને માવઠું આવતા રસ્તાઓ ભીંજાયા હતા. ખેતરોમાં ઊભા પાક અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. વડોદરામાં વૃદ્ધ વરસાદી નાળામાં ખાબક્યા. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર નજીક વરસાદી નાળામાં એક વ્યક્તિ પડી જતા અફરાતફરી સર્જાઈ હતી. વરસાદી કાંસમાં ભરતભાઈ બારોટ પડી જતા લોકો તેને બચાવવા દોડી આવ્યા, પરંતુ કાંસ ઊંડો હોવાથી ફાયરના જવાનોને જાણ કરાઈ. ફાયરની ટીમે પહોંચી સીડી નાખી વૃદ્ધને મહામહેનતે બચાવી લીધા. રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા. 3 ફાયર જવાનોએ એક સીડીની મદદથી રેસ્ક્યુની કામગીરી કરી હતી. વૃદ્ધને સામાન્ય ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરાની વિબગ્યોર શાળાના સંચાલકોની મનમાની સામે ABVPનો વિરોધ. વડોદરાની વિબગ્યોર શાળાના સંચાલકોની મનમાની સામે આવી. શાળાના સંચાલકોની મનમાની સામે ઉગ્ર વિરોધ કરાયો. વાલીઓ સાથે ABVPના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો. પેરેન્ટ્સ મીટિંગ વખતે જ ABVPના કાર્યકરો પહોંચ્યા, તેથી ABVPના કાર્યકરો અને શાળાનો સ્ટાફ સામસામે આવી ગયા. સામસામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. નોંધનીય છે કે ભાયલીની વિબગ્યોર શાળા FRCના નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાના આરોપ થઈ રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે શાળા 1.5 લાખથી 1.70 લાખ રૂપિયા ફી ઉઘરાવે છે. આ ઉપરાંત શાળા સંચાલકો ઇતર પ્રવૃત્તિના નામે 40,000 ઉઘરાવતા હોવાનો દાવો કરાયો. નિયમ વિરુદ્ધ સ્ટેશનરી અને યુનિફોર્મ શાળામાંથી જ લેવા ફરજ પડાતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો. શાળા ખાતે ઉગ્ર વિરોધ થતા પોલીસનો મોટો કાફલો મામલો શાંત પાડવા પહોંચ્યો. અબડાસામાં સિમેન્ટ કંપની સામે 14 ગામે મોરચો માંડ્યો. અબડાસાના અંતરિયાળ વિસ્તારમાં સિમેન્ટ કંપની સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો. અબડાસામાં ABG સિમેન્ટ કંપની આવ્યા બાદ થોડા સમય પછી તેને વડરાજ સિમેન્ટને સુપ્રત કર્યા પછી હવે નિર્મા કંપનીને આ સમગ્ર કંપની હેન્ડઓવર થઈ છે. પરંતુ સ્થાનિક લોકોના કરોડો રૂપિયા ફસાયા હોવાથી સ્થાનિકોએ આંદોલન છેડ્યું છે. ગ્રામજનોનો આક્રોશ હવે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. વાયોરથી આશરે 6 કિલોમીટર દૂર આવેલા આ કંપનીના ગેટ સામે 14 ગામના લોકો ધરણા પર ઉતરી આવ્યા. લોકોને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે. ઠુમડી, બેર, કરમટા, રોહારો, ખોથિયાય, ગોલાય, પંખા, વાયોર, અકરી, નવાવાસ, વાલાવારી, વાઢ અને ભગોડીવાસ જેવા 15 થી 16 ગામના લોકોએ એક સાથે મળીને આંદોલન શરૂ કર્યું છે. આંદોલનકારીઓની સ્પષ્ટ માંગ છે કે જ્યારે જૂની કંપનીએ બાકી ચૂકવણા કર્યા હોય તેવી જ રીતે હાલના સંચાલક નિર્માએ પણ જવાબદારી સ્વીકારી ચૂકવણી કરવી જોઈએ. આંદોલનમાં આગેવાન લખન ધુવા આસપાસના ગામોના સરપંચો સહિત જોડાયા હતા. તો શાંતિપૂર્ણ આંદોલનના નેતૃત્વમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સ્થાનિક લોકોની મુલાકાત લીધા બાદ આશ્વાસન આપવામાં આવ્યું કે સરકાર સુધી રજૂઆત કરશે, ન્યાય અપાવશે. જંબુસરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ઉમંગનો માહોલ. જંબુસર પંથકના ખેડૂતો માટે ખુશીની ખબર આવી. ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ. વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઈન લગાવી સરકારી ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી તુવેર લાવીને પહોંચે છે. ગુજરાત એગ્રોના કેમ્પસમાં દરરોજ 70 થી 80 જેટલા ટ્રેક્ટર તુવેર લઈને પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 23,000 બેગ જેટલી તુવેરની ખરીદી થઈ ચૂકી છે. 7,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ખરીદી શરૂ થઈ રહી છે. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. જોકે વ્યવસ્થા અંગે ખેંચતાણ પણ જોવા મળી. લાંબી લાઈન
તડકો અને લાંબી રાહ જોવાના કારણે ખેડૂતોને તકલીફ પડી. વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ટોકન સિસ્ટમ અમલમાં રાખવામાં આવે છે, છતાં પણ અનેક ખેડૂતોને દિવસભર રાહ જોવી પડે છે. તુવેરનું માપદંડ ચકાસી તારાજી કર્યા બાદ ખેડૂતોને પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તલાલાની કેરી માર્કેટમાં કેસર કેરીની હરાજી શરૂ. પ્રથમ દિવસે 10,000 બોક્સની આવક. કેસર કેરીના રસિયાઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે તાલાલાની કેરી બજારમાં આવી ગઈ છે. ગીર સોમનાથના તાલાલાના મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો. હરાજી શરૂ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની કેરી લઈને યાર્ડ ખાતે પહોંચ્યા હતા. પ્રથમ દિવસે 10 કિલોના 10,000 કેરીના બોક્સની આવક થઈ હતી. ગત વર્ષ કરતાં 5 દિવસ હરાજી વહેલી શરૂ થઈ. આ વખતે કેરીનો પાક ઓછો હોવાથી 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ 700 થી 1,500 રૂપિયા બોલાયો હતો. આ વખતે કેસર કેરીની સિઝન 45 દિવસ રહેવાનું અનુમાન છે. કેસરનું 25% જ ઉત્પાદન થવાના કારણે આ વર્ષે ભાવ ઊંચા રહેશે. કેસર રસિયા માટે કેસરનો સ્વાદ કડવો રહેશે. આ વર્ષે 60% કેસરનું ઉત્પાદન ઓછું થવાને કારણે પૂરી સિઝન દરમિયાન કુલ 5 થી 6 લાખ બોક્સ પૂરી સિઝન દરમિયાન આવશે એવી ધારણા છે. સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું 3,34,984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ છે. બીજી તરફ 20 દિવસ પહેલાથી જ દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થવા લાગી છે. તાલાલાથી દુબઈ, અમેરિકા, UK, કેનેડા અને ફ્રાન્સમાં કેરીની નિકાસ થાય છે. મહેસાણામાં તાંત્રિક વિધિના નામે 15 લાખની ઠગાઈ કરનાર ઢોંગી ઝડપાયો. સ્મશાનમાં ઢોંગી તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો અને જૂના ફરિયાદીએ પકડી પાડ્યો. વિજાપુર તાલુકાના દેવપુરા ગામની ઘટના છે. 1 વર્ષ પહેલા ઠગ તાંત્રિકે વિધિ કરી પૈસા ડબલ કરવાના બહાને ઠગાઈ આચરી. વિધિના નામે 2 ખેડૂતો પાસેથી 15 લાખની ઠગાઈ કરી ઢોંગી ભાગી છૂટ્યો, પરંતુ 1 વર્ષ બાદ ફરી સ્મશાનમાં દેખાતા પોલીસને જાણ કરી. પોલીસે આરોપીને મહેસાણા હાઈવે પરથી સરદાર બાવલા પાસેથી કાર સાથે પકડી લીધો. આરોપી તાંત્રિકની ગાડીમાંથી વિધિની ઘણી સામગ્રી પણ મળી આવી. 1 વર્ષ પહેલા રાજકોટના 2 ઠગોએ દેવપુરા ગામના ભરતભાઈ પટેલનો સંપર્ક કર્યો. તેમણે તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાનું કહીને પહેલા 50,000 માંગ્યા. આ રકમને ડબલ કરી આપતા ભરતભાઈનો વિશ્વાસ જીતી લીધો અને ત્યારબાદ તેમની પાસેથી 7 લાખ પડાવ્યા. આ ઠગાઈની જાણ થતાં જ બીજા એક યુવકે પણ આરોપીઓને 8 લાખ આપ્યા હતા. 15 લાખની ઠગાઈ કર્યા બાદ આરોપીઓએ ફોન કરી દીધો હતો બંધ અને ફરાર થઈ ગયા. બોટાદથી દાણા જોઈ દોરા ધાગા કરતો ભૂવો ઝડપાયો. બોટાદ શહેરમાં વિજ્ઞાન જાથા ટીમ દ્વારા પોલીસને સાથે રાખી દાણા જોઈ દોરા ધાગા કરતા ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો. મેલડીમાંના ભુવા તરીકે દાણા જોવાનું કામ કરતા દિનેશ ભુવા નામના વ્યક્તિનો પર્દાફાશ કર્યો. દિનેશભાઈ દ્વારા લોકોને અંધશ્રદ્ધામાં ધકેલી માતાજીનો પ્રકોપ અને માતાજીના ડરની વાત કરી રૂપિયા પડાવાય છે. દિનેશભાઈએ છૂટાછેડા કરવાના નામે 7,25,000ની માંગણી કરી. જયેશભાઈ ડાભી નામક વ્યક્તિ દ્વારા ભુવા પર આરોપ લગાવાયો. જયેશભાઈના જણાવ્યા અનુસાર તેમના નાના ભાઈ અને નાના ભાઈની પત્ની વચ્ચે અણબનાવ રહેતા તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું, પરંતુ સામે જયેશભાઈના વેવાઈ આ ભુવા દ્વારા ફેલાવેલ અંધશ્રદ્ધામાં ડૂબાયેલ હતા. તેથી તેમણે છૂટાછેડા માટે આ ભુવાનો સંપર્ક કર્યો. બંને પરિવાર આ ભુવા પાસે ગયો અને અંતે ઢોંગી ભુવાએ છૂટાછેડા માટે જયેશભાઈ પાસે 51 લાખની માંગણી કરી. અંતે 7,25,000માં છૂટાછેડા નક્કી થયા, જેથી જયેશભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી આ પાખંડી ભુવાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો. સુરતમાં ટ્યુશન ક્લાસીસના ટીચરના પતિએ બાળક સાથે દુષ્કર્મ કર્યું. સુરતમાં હવસખોરે વિદ્યાર્થી સાથે દુષ્કર્મ આચર્યું. ટ્યુશન શિક્ષિકાના પતિએ જ દુષ્કર્મ આચર્યું હતું. પાંડેસરામાં 11 વર્ષના ધોરણ 3ના વિદ્યાર્થી સાથે પોતાની હવસ સંતોષી હતી. વિદ્યાર્થી ધોરણ 4માં આવતા કોચિંગ ક્લાસ શરૂ કર્યો હતો. પાંડેસરામાં શિક્ષિકાને ત્યાં બાળક ટ્યુશન લેવા જતો હતો. સાંજના સમયે ટ્યુશનનો સમય પૂરો થયા બાદ દુષ્કર્મ આચર્યું. બાળક ટ્યુશનથી ઘરે ન આવતા માતાએ મહિલા શિક્ષિકાને ફોન કર્યો હતો, જેમાં તમામ બાળકો ઘરેથી ચાલ્યા ગયા હોવાની વાત કરી હતી. જોકે માતા ટ્યુશન ક્લાસીસ પહોંચી હતી અને શિક્ષિકાના ઘરમાં કિચનની બાજુના એક અંધારપટ ખૂણામાં શિક્ષિકાનો પતિ બાળક સાથે દુષ્કર્મ કરતા રંગે હાથે પકડાયો. આ કેસમાં મહિલા શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદની ધરપકડ કરી લેવાઈ. સાથે જ અગાઉ કોઈ વિદ્યાર્થી જોડે દુષ્કર્મ આચર્યું છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી. નર્મદા પરિક્રમાને હવે 1 દિવસ બાકી. અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકોએ લીધો લાભ. નર્મદે હર 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 નર્મદે.
ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે. હવે પરિક્રમાને માત્ર એક દિવસ બાકી છે. પરિક્રમા 27 એપ્રિલે પૂર્ણ થશે. તારીખ 29મી માર્ચથી પ્રારંભાયેલી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી અને ભક્તોએ ધન્યતા અનુભવી. પરિક્રમાની શરૂઆતથી 25 એપ્રિલ સુધી અંદાજિત 9 લાખ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી. પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી. સુરક્ષા કર્મીઓ થકી લોકોની ખડે પગે સુરક્ષા કરી રહ્યા છે. પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસી સરળતાથી દિવસ રાત્રે પોતાની અનુકૂળતાએ પરિક્રમા કરી શકે તેવી સારી વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરાઈ છે. અને ચાલુ વર્ષે તંત્ર દ્વારા 2 જગ્યાએ ડાયરાઓ પણ ગોઠવવામાં આવ્યા અને જેને લઈ અહીં આવતા ભક્તોએ પણ મા નર્મદા તટ પાસે ગરબા ગાઈ આખું વાતાવરણ